માંગરોળ તાલુકામાં ગેસ એજન્સી સામે લોકોની લાંબી કતારો લાગી। ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકોમાં ભારે પડાપડી જોવા મળી। ગેસ એજન્સી ઉપર પોલીસ મૂકવા ફરજ પડી। મળતી માહિતી મુજબ લોકો સવારે 7 વાગ્યાથી જ ગેસ બાટલા મેળવવા માટે લાઇનમાં ઊભા રહેતા જોવા મળે છે। ગેસના વધતા ભાવ અને ઓનલાઈન પ્રક્રિયા યોગ્ય રીતે ન ચાલતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। આ ઉપરાંત ગેસ સિલિન્ડર માટે 25 દિવસની નોંધણીની શરત સામે પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો। સ્થાનિક લોકોનું કહેવું છે કે સંયુક્ત કુટુંબમાં એક સિલિન્ડર માત્ર 15 દિવસ જ ચાલે છે, તો પછી બાકીના દિવસોમાં શું કરવું તેવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે। પરિસ્થિતિને લઈ લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। રિપોર્ટ પ્રતાપ સિસોદિયા। ગેસનો બોટલ ભરવા આવ્યા છે। અમારું ગામ છે આજ અમે 9 વાગ્યાના લાઈનમાં ઊભા છીએ। આપણે માંગરોળના રહેવાસી છે, દર્પણ પરમાર આપણું નામ છે। અને આજે આપણે જોઈ રહ્યા છીએ બાટલાની લાંબી લાઈનો લાગી છે। જે માણસ વહેલી સવાર 7 વાગ્યાથી ઊભે છે ત્યારે 11-12 વાગ્યા આસપાસ એમનો વારો આવે છે। અને રહી ભાવ વધારાની વાત તો તે પણ આજે સામાન્ય માણસને ભારી પડે છે। એમના માટે પણ સરકારને થોડું વિચારવું જોઈએ। અને અફવાઓનો દોર ચાલુ છે, એમાં આજે બાટલાની અછતના લીધે લોકો ધંધાવાળા છે એ પણ દોડાદોડ કરે છે। એમને પણ એક વિશ્વાસ દેવડાવવો જોઈએ કે ભાઈ અછત નથી, બધીને પૂરતા મળી રહેશે। અને આયાતનો સ્ટોક પણ વધારવો જોઈએ, જેથી કરીને આવી અફવાઓના દોરમાં કોઈ પબ્લિક આવે નહીં અને બધાને પૂરતો સ્ટોક મળી રહે અને આ લાઈનનો જે લાગે છે એ પણ ન લાગે। એટલે આ ગૃહિણીઓને ખાસ કામની વસ્તુ છે, એટલે એમનો સમય સંજોગમાં સારો એવો ઉપયોગ થઈ શકે એનો પ્રયત્ન કરવો જોઈએ। તો વધારવામાં આવ્યા છે એ સ્ટોક એક હારે વધારે કદાચ ઉપડી ગયો હશે, એ માટે ગવર્મેન્ટે કર્યું હશે, પણ એ દિવસને થોડા ટૂંકાવા જોઈએ। અને ખાસ કરીને જે નોંધવાની પ્રક્રિયા છે એ છેલ્લા 3 દિવસથી હું બુક કરું છું પણ બાટલો બુક થતો નથી। આવી બધીની ફરિયાદો છે, એના ઉપર પણ સરકારને થોડું ધ્યાન દેવું જોઈએ। અને આપણો મંત્રાલય છે એ એમની ઉપર ધ્યાન દે કે એ ફોનની સાઈડ છે એમને ખુલ્લી મૂકવામાં આવે, એમને નેટવર્કનો ઇસ્યુ હોય તો થોડો દૂર કરે, એટલે સામાન્ય માણસ એમાં બાટલો નોંધી શકે। બાટલા નોંધવા માટે પણ પરેશાની છે।